હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો ઘણા ટાઈમ પછી સૂર્યનારાયણના દર્શન થયા છે. ટીનું બેન આયલા જાય છે, માથે ઓટી ગયા. ઘણા ટાઈમ પછી આપણે ધાબે સૂર્યનારાયણને દર્શન થયા. અઠવાડિયા થાય એક ધારો વરસાદ આવતો હતો, ત્યારે થોડુંક રાહત થઈ છે. ખેડૂતો નહીં રાહત થઈ ગઈ, કેમ કે અંદર સુકાઈ જાય એટલે હાથી ને એવું હાલી જાય ને એવું છે. ને આજે આપણે રહ્યા છીએ વ્રત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આપણે મારા દાદા નાહી ધોઈને રેડી થઈ ગયા, તો આપણે જઈએ છીએ બહાર. મિત્રો જો ત્યાં સાગરભાઈ તૈયાર થઈ ગયા છે. સાગરભાઈ જાય છે. ક્યાં જાવ છો સાગરભાઈ? ફરાળ દેવા જાય છે, બહુ દૂર દૂર. ઉપાલી બેન જો થાબડી પેંડા મગાવે છે. ચલો પૈસા હાલો આ છે ને તમે અમે આ છે ને કિશનના પપ્પાએ પૈસા આપ્યા છે, પગારના પૈસા છે. કિશનના પપ્પા જાય છે કામે ને ઈડામાં, એને પગારના પૈસા આવ્યા છે, તે સાગરભાઈને મોકલા ફરાળ. ફાઇનલી મિત્રો, આજે આપણે વ્રત રહ્યા છીએ કામની. આજે આપણે વ્રત રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ લાઈફમાં, ફર્સ્ટ ટાઈમ છે. આપણે જઈ શંકર ભગવાન મંદિર દર્શન કરતા. તો ફાઇનલી જો અત્યારે આપણે અહીંયા શંકર ભગવાનના મંદિરે ગે લાગી લીધું. મંદિર છે અમારે. શું કેવું તમારું? તમે વ્રત રહ્યા છો? આજ કેનું વ્રત રહ્યા? ગોરમાનું વ્રત રહ્યા છે. ટકુ બેન, માંડવી બેન, તારું ઈશિતા તેની રહ્યા છે વ્રત. અમારું તો શંકર ભગવાનનું મંદિર. તમારા ખેતર તો બતાવો અમને. ગોરમાનું વ્રત રહ્યા છે ને, તો ખેતર બનાવ્યા છે. આપણે પગે લાગી દીધું. આવું છે તો મંદિર અમારા ગામમાં શંકર ભગવાનનું. અમારા પહેલે આ કોનું છે? આ ઉર્વિશાનું. જો ગોરમાના વ્રતનું મંદિર, શું કહેવાનું? ખેતર બનાવ્યું છે માનવીનું. માનવીના ઘઉં કેમ નથી આમાં મંદિર? જો લાડ બધા બનાવ્યા તમે. આમાં કોકને ઉગી જાય શું? લીલા ઘઉં ચોખા. જો આવું એવું છે. આ કોનું? એવા ખેતર ન હોય છોકરી વાળા, ઊભા લીટી વાળા હોય ને આવા, એવા જોઈએ. તમારા ગુડી બેન નું આવડું આ ટગુ માનવી આવડો. એ કોણ? રાવડી રાઠોડ. ઓહ, તમે બહુ દાદા ખેતર બનાવી નાખ્યા. લાડ બધા ખેતર બનાવી નાખ્યા છે. આ મંદિર નવું બન્યું કે નહીં? શીતળામાનું. શીતળામાં આ મંદિર તો હું આવ્યો તે નતો. હા, મેં કીધું જોઈ લેજે. અહીંયા કોકનું અલગ જ ખેતર છે, 2 વીઘાનું. 1 વીઘાનું ગુડી બેનનું. તો તમે રોતા નથી પછી? આજ રહો ને તમે? તો તમે ડેડો ન કૂદો. બેહો ઘડી. ગામ મંદિર છે અમારા ગામમાં શંકર ભગવાનનું. કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તમે તો રોજ આવતા હશો ને? સીતાબેન ને રોજ આવતા લાગે છે. આ છેલ્લો દી છે એમ? આજ તો છે ગોરમાનો છેલ્લો દી. કેટલાક જણા રહ્યા? 7 જણા. આપણે એ બાજુ ગોરમાં ક્યાં બનાવ્યા? ગોરમાં બનાવ્યા
બનાવી નહીં ખાય તે તમે જોવાનો આવો તમે જોઈ જાઓ ક્યાં બનાવ્યો મને થોડી ખબર હોય અમીના બેનની ઘરે આજ તમે નહીં ઓલું કરવાનું છો કા આજ આજ શું કરવાનું જુવારા ની બધી લઈને ઉડાડો એ ને હા એ ઉડાડો તો એનો વિડીયો ઉતાર લે હાલો ને બોલ મને બતાવી જ કરા યુટ્યુબ ચેનલ બોલ આરથી જો મિત્રો કાકા આવું લુક આવે મંદિરનો શેરી આમાં દેખાય ગેટ મારા ગામનો ગેટ છે અત્યારે જો પાછા ખેતર તરફ નીકળી ગયા કેમ કે મારા પપ્પાનો ફોન આવ્યો એ કે રોજડાને આવ્યા હતા ને તે હંધું ખાઈ ગયા છે મોટા ભાગનું એટલે છે ને હવે તે એક ખેતરમાં બાકી છે ને ઝટકા એને ઝટકા ગોઠવી દેવાના એટલે લેતો જાઉં છું કુવાડો લઈને પહેલાં થોડાક બાવળિયા કાપીને લાકડા કરવા પડશે પછી ખોડા હે ને લાકડાને એવું કાપીએ ખેતર જઈએ મિત્રો જો ખેતર પોગી ગયા ને જો ખાઈ ગયા આ બધા મહેનત કરીને ઉગાડવી જો આવા ઠેઠ લાગટ ખાઈ ગયા છે લાગટ રોજડા ખાઈ ગયા છે આ બાજુ નોળમાં એવું છે મોટા મોટા છોડવા બધા ખાઈ ગયા છે પૂરથી ફૂટી ગયા ઉપરથી ખાઈ ગયા ને ગઈ જવી અમને લાકડા કાપી નાખ્યા હવે ચીજ ઘર બાજુ હવે બપોર પછી આવીશું લાકડા ખોડવા પડશે ખોડી જવું તો જઈએ ઘર બાજુ તો મેં ઘર पे पहुंच गए તો હું કરો છો એ મારો બ્લોગ તો અહીંયા બેઠા બેઠા અંદર મારો બ્લોગ જોવે છે એ શરૂ જ કર્યો લાગે બ્લોગ જોવે છે ઉપાલી ભૂખ કેવી લાગે ભૂખ લાગી છે મને બહુ ભૂખ લાગી છે બહુ ઉપાલી બેન ને માર પાડવાનો છે એવું કોણે કીધું આજ કુપાલી બેન ને માર પડવાનો જાગરણ કે દીસ કુપાલી શનિવારે જાગરણ છે આપણે નથી રહેવાનું જાગરણ કરવાનું આપણે કે જાગરણ કરવાનું હોય મારે ન હોય ને હું કરી દેવું ખતર લાકડા કાપીને ગયા ખોડવાના છે આપણે જો સવારે લાકડા કાપી ગયા હતા એ હવે અત્યારે ખોડવાના છે એટલે હું દડુભાઈ આવ્યા છે ગદડુભાઈ અરે લાકડા ખોડી નાખીએ ફરતે એટલે ઢોર કે રોજ આવે નહીં કેમ કે ઝટકા ગોઠવાઈ જાય ને એટલે આવે નહીં એટલે જાવીશું જો મિત્રો આપણે સવારે એટલા લાકડા કાપ્યા હતા એટલા બધા કાપી નાખ્યા 15 જેવા કાપ્યા હતા એટલે સામે સેટેથી શરૂ કરવાનું છે આ બાજુ ઓલો લીમડો દેખાય ત્યાં સુધી ત્યાંથી પછી આ લીમડા સુધી લીમડો હા ઓલો આપણે નામ ભૂલાઈ ગયું થાંભલા સુધી પછી આ થાંભલા સુધી એટલામાં બાંધવાના છે પેલા લાકડા ખોડી નાખ્યું ઊંધડું જો દડું કાંક કરામત કરે છે ટેકનોલોજી ઊંધડું કાંક કરવી છે હવે નવીન અહીં માથે નાખી દેવા દડું આડા બે બાજુ એક એક પકડતા જઈ એમ થઈ જાવ આમ રાખ દે આડા નાખી દઈએ બસ જોયા અને માથે આડા આડા નાખવામાં તો આવું કાંક કરવી છે હવે આ લાકડા સાથે આડા મૂકી દીધો કામ આવી જાય તો લગભગ મેર આવી જશે તો હાલો લાકડા લઈ લઈએ ખોડી નાખીએ But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. See me right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? ગાઈસ અત્યારે તો બધે થઈ ગયા છે તો ઠેઠ ઓલા શેરાને કી ખોડી દીધા એ બાજુ ને આ બાજુ અમે જે દડુની ખોડે છે અમે આપણે લઈને હાલતા થઈ ગયા આપણે ખોડી દીધા હતી હવે તાર બાંધવાનો છે હવે તાર બાંધે છે જો હવે આપણે જઈએ ઘર બાજુ ઘરે જઈએ
તો અત્યારે બપોરે ઘરે પહોંચી ગયા, જમી લીધું. જો દાદા બે હજાર બીડી વાળવા. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય માતાજી, બાય. on red, oh, everything is like a test.